બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં સમસ્ત ઉણેચા પરિવારના માતાજી ચામુંડા માતાજીના આજરોજ પ્રથમ પાટોત્સવ નિમિત્તે હોમ હવન ઉજવવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઉણ ખાતે ઉણેચા સમસ્ત સહિતના યુવાનો અને વડીલ અગ્રણીઓ હાજર રહીને માતાજીના પ્રથમ પાટોત્સવ યોજવામાં આવ્યો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રિ દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને પ્રાણ પ્રતિષ્ઠા અને પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉણ ગામના સમસ્ત ઉણેચા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીના પ્રથમ પાટોત્સવ ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીના હોમ હવન કરવામાં આવ્યો હતો. જેમાં હવનના શાસ્ત્રી પંડિત શ્રી બળદેવભાઈ પંડ્યા સાહેબ દ્વારા વિધિવત પૂજા આરતી કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે તલ ઘી જવ હોમ હવનમાં હોમાયા. ચૈત્ર સુદ આઠમના પ્રથમ પાટોત્સવ નિમિત્તે માતાજીનો હવન કરીને ધન્યતા અનુભવી હતી અને સૌ લોકોએ દર્શન કરીને માતાજીના પૂજારી હિતેશભાઈ ત્રિવેદીના આશીર્વાદ લઈને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઉણ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા માતાજીના પાટોત્સવ મહોત્સવ પ્રસંગે હાજર રહેવા બદલ સમસ્ત ઉણેચા પરિવાર દ્વારા ફૂલહારથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્દ્રસિંહ વાઘેલા, ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત.